હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાષ્ટ્રીય મતદાતા દિવસ હોય ત્યારે સમગ્ર દેશમાં મતદાતા દિવસે નામો નવ મતદાતા સંમેલન યોજાઈ। ડભોઈ ખાતે પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં નમો નવ મતદાતા સંમેલન યોજાયું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ડભોઈ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા। રાષ્ટ્રીય મતદાતા દિનની ડભોઈ ખાતે ઉજવણી કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટી દ્વારા ડભોઈ શ્રી CNPF આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સેમિનાર હોલ ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો, જેમાં નવા મતદાતા ઉપસ્થિત રહ્યા। કેન્દ્રીય સરકાર દ્વારા આજના દિવસને નમો નવ મતદાતા સંમેલન ઠેર ઠેર યોજવામાં આવ્યું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ હાજર રહ્યા અને નવ મતદાતાઓને જાગૃત કર્યા। ડભોઈ ખાતે પણ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આ કાર્યક્રમ યોજાયો, જેમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત બિરેન શાહ, પાલિકા પ્રમુખ વિશાલ શાહ, અમિતભાઈ સોલંકી, શશિકાંતભાઈ પટેલ, યુવા મોરચાના આકાશ પંડ્યા, પાર્થ કંસારા, કમલેશભાઈ રાઠવા, ડૉક્ટર સંદીપ શાહ, ડૉક્ટર BJ બ્રહ્મભટ્ટ અને તાલુકા યુવા મોરચાના નીરવ પટેલ હાજર રહ્યા। આ પ્રસંગે મોટી સંખ્યામાં નવ મતદારો હાજર રહ્યા અને તેમને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા માર્ગદર્શન અપાયું। એક મત રાષ્ટ્ર નિર્માણ પામે માટે અનિવાર્ય છે, જેથી તમામને મત આપવા અપીલ કરવામાં આવી। આજે 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાન દિવસ। આજના દિવસે ભારતીય યુવા જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા દેશમાં દરેક ઠેકાણે નમો નવ મતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને એના જ ભાગરૂપે દરબારથી ડભોઈ ખાતે કોલેજમાં યુવાનોનું એક સંમેલન કરવામાં આવ્યું। નવ મતદાતાઓનું સંમેલન કરવામાં 18 વર્ષ અને એની ઉપરના યુવાનો જે મતદાર થયા નથી એ તમામને મતદાર બનાવવા માટેનો, સાથે સાથે જ દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે અને મોદી સાહેબનું આજે લાઈવ માર્ગદર્શન પણ મળ્યું છે। જે માર્ગદર્શન આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપ્યું છે એ માર્ગદર્શન પ્રમાણે યુવાનો આગળ વધે, દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે અને દુનિયામાં ભારતનું નામ ગૌરવવંતું કરવામાં મોદી સાહેબનો મુખ્ય રોલ રહેલો છે, ત્યારે મોદી સાહેબની પ્રેરણાથી યુવાનોમાં એક જાગૃતિ આવે અને યુવાનો દેશને સક્ષમ બનાવવા માટે આગળ આવે એવી જે એમની ભાવના છે, જેવી અપેક્ષા છે, એ અપેક્ષા પ્રમાણે દર્ભાવતીના યુવાનો પણ આગળ આવે અને જે મતદાર થયા નથી એ લોકો મતદાર થાય। નમો મતદાન સંમેલન દ્વારા તમામને જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, ખાસ કરીને યુવાનોને આગળ લાવવાનો અને દેશ એક મજબૂત રીતે આગળ વધે, સાથે જ નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર વડાપ્રધાન બને અને ભારતને હજુ પણ વધારે ઊંચાઈ પર લઈ જાય એવા શુભ આશયથી આ નમો મતદાર સંમેલનો રાખવામાં આવ્યા છે। હું આપના મારફત તમામ યુવાનોને મોદી સાહેબે જે માર્ગદર્શન આપ્યું છે એ માર્ગદર્શન પર આગળ વધવા માટે વિનંતી કરું છું અને અપેક્ષા રાખું છું કે દર્ભાવતી પણ આમાં મોદી સાહેબને સહયોગ આપશે અને ડભોઈ વિધાનસભાના તમામ યુવાનો પણ મોદી સાહેબના પગલે આગળ વધશે। આભાર। ભારત માતા કી જય। વંદે માતરમ।